જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણે જ્યારે પણ કોઈ પ્રાચીન અને ભવ્ય હવેલીમાં પ્રવેશ કરીએ ત્યારે એક અજબ પ્રકારની શાંતિનો અહેસાસ થતો હોય છે. હવામાં સુગંધિત ધૂપ અને તાજા ફૂલોની મહેક આવતી હોય. હા, બિલકુલ. અને સાથે પેલો નગારા અને શંખનો ધીમો ધીમો અવાજ વાતાવરણમાં ગુંજતો હોય છે. સાચી વાત છે. પણ જ્યારે ગર્ભગૃહના દ્વાર ખુલે છે ને ત્યારે એક બહુ જ ચોક્કસ ગોઠવણી જોવા મળે છે. મધ્યમાં શ્રીનાથજી બિરાજમાન હોય છે, એક તરફ શ્રી યમુનાજી અને બીજી તરફ શ્રી મહાપ્રભુજીની બેઠક અથવા સ્વરૂપ હોય છે. બરાબર. અને આ દ્રશ્ય સદીઓથી હજારો હવેલીઓમાં આવું ને આવું જોવા મળે છે. એ જ તો વાત છે. એટલે હું હંમેશા એવું વિચારતી કે આ કોઈ સામાન્ય ગોઠવણી તો નથી જ. આ જ ત્રણ સ્વરૂપો કેમ? અને આ જ ચોક્કસ જગ્યાઓ પર કેમ? શું આ માત્ર મૂર્તિઓને બેસાડવાની કોઈ વ્યવસ્થા છે? ના ના, એવું બિલકુલ નથી. આ કોઈ માત્ર ગોઠવણી નથી. આ ત્રિવેણી સંગમ પાછળ એક બહુ જ ઊંડું આધ્યાત્મિક અને મનોવૈજ્ઞાનિક રહસ્ય રહેલું છે. અચ્છા. હા, જે સીધું માનવ જીવનના કલ્યાણ સાથે જોડાયેલું છે. અને માત્ર પરંપરા માની લેવી એ ભૂલ છે. તો આજે આ જ વિષયના ઊંડાણમાં ઉતરીને આપણે પુષ્ટિમાર્ગના હાર્દને સમજવાનો એક ડીપ ડાઇવ પ્રયત્ન કરવો છે. મને લાગે છે કે આ ચર્ચા ભક્તિની આખી વ્યાખ્યાને જ બદલી નાખશે. ચોક્કસ. સામાન્ય રીતે આપણે ધર્મ કે ભક્તિને એક ચોક્કસ માળખામાં જોવાની ટેવ પાડી લીધી છે. પણ આ ત્રણ સ્વરૂપોની ગોઠવણી એ વાસ્તવમાં એક આધ્યાત્મિક યાત્રાનો જીવંત નકશો છે. જીવંત નકશો. બહુ સરસ શબ્દ વાપર્યો. હા. અને જો મધ્યમાં રહેલા શ્રીનાથજીના સ્વરૂપથી આખી વાતને ખોલવાની શરૂઆત કરીએ ને તો સૌથી પહેલો અને સૌથી મોટો તફાવત શબ્દાવલીમાં જ જોવા મળે છે. એટલે કે શબ્દોના ઉપયોગમાં. બિલકુલ. આ માર્ગમાં ઈશ્વરના સ્થાનને ક્યારે મંદિર નથી કહેવામાં આવતું. તેને હવેલી અથવા નંદાલય કહેવામાં આવે છે. ઓહ હા, આપણે હંમેશા હવેલી જ કહીએ છીએ. પણ આ માત્ર શબ્દોનો ફેરફાર હોય એવું નથી લાગતું? કારણ કે જ્યારે મંદિર શબ્દ કાને પડે ને ત્યારે મનમાં એક ઐશ્વર્યનું ચિત્ર ઊભું થાય. સાચી વાત છે. એક એવું સ્થાન જ્યાં ભગવાન સર્વશક્તિમાન છે, બ્રહ્માંડના સર્જક છે અને મનુષ્ય એક અત્યંત પામર અને નાનો જીવ છે. બરાબર છે. મંદિરમાં ઈશ્વર અને ભક્ત વચ્ચે એક અંતર રહેલું હોય એવું લાગે. ત્યાં કડક નીતિ નિયમો છે, ઔપચારિક કર્મકાંડ છે અને ક્યાંક ને ક્યાંક એક પ્રકારનો ડર અથવા તો અતિશય આદરભર્યો અંતરાય મહેસૂસ થાય છે. હા, જાણે કે કોઈ રાજાના દરબારમાં ઊભા હોઈએ એવું લાગે. એકદમ સાચું. જો ધર્મની દુનિયામાં આને ઐશ્વર્ય ભાવ કહેવાય છે, જ્યાં ઈશ્વરની શક્તિ અને તેમના મહાન સ્વરૂપનું વર્ચસ્વ હોય છે. પણ હા, નંદાલય શબ્દનો અર્થ સાવ અલગ છે. નંદાલય એટલે નંદબાવાનું ઘર. નંદબાવાનું ઘર. હા. હવે ઘરમાં કોઈ રાજા નથી હોતો અને કોઈ પ્રજા નથી હોતી. ઘરમાં પરિવાર હોય છે. અહીં ભગવાન કોઈ દૂરના આકાશમાં બેઠેલા પાપ અને પુણ્યનો હિસાબ રાખતા કે સજા આપતા ન્યાયાધીશ તરીકે નથી બિરાજતા. તો કેવી રીતે બિરાજે છે? અહીં તો એ પરિવારના એક નાના વહાલા અને લાડકવાયા સભ્ય તરીકે બિરાજે છે. એટલે કે લાલજી તરીકે બિરાજે છે. આખી ભાવનાને ઘર ભાવ અથવા માધુર્ય ભાવ કહેવામાં આવે છે. વાહ! એટલે કે અહીંયા ભક્ત એ કોઈ ઔપચારિક પૂજારી મટીને એક પરિવારનો જ હિસ્સો બની જાય છે. એકદમ સાચું. અહીં વ્યક્તિ પૂજારી નથી પણ સેવક છે. અને સેવાનો મૂળ અર્થ જ એ છે કે જ્યાં પ્રેમ અને આત્મીયતા કેન્દ્રમાં હોય. બરાબર. કલ્પના કરી શકાય કે જેમ માતા યશોદા પોતાના નાના બાળકને સવારે ઉઠાડે, શિયાળાની ઋતુ હોય તો હળવા ગરમ પાણીથી સ્નાન કરાવે. હા, એકદમ પ્રેમથી. બિલકુલ. ઉનાળો હોય તો ચંદનનો લેપ કરે, ઋતુ પ્રમાણે સુંદર સુતરાઉ કે રેશમી વસ્ત્રો પહેરાવે, પોતાના હાથે પ્રેમથી જમાડે અને રાત્રે થાકી ગયેલા બાળકને હાલરડા ગાઈને સુવડાવે. આ બધું સાંભળીને જ મન શાંત થઈ જાય છે. હા, બસ આ જ માતૃભાવ અને વાત્સલ્યથી અહીં અષ્ટયામ સેવા થાય છે. સવારના મંગળા દર્શનથી લઈને રાત્રિના શયન સુધીની આ સેવા માત્ર ને માત્ર આ નિર્મળ પ્રેમ પર આધારિત છે. આ ખ્યાલ સાંભળવામાં ખરેખર બહુ જ હૃદયસ્પર્શી લાગે છે. પણ મારી અંદર એક સ્વાભાવિક શંકા જન્મે છે આ સાંભળીને. હા, બોલો ને. જ્યારે પ્રેમ આટલો બધો હોય, ઈશ્વરને એક બાળકની જેમ જ રાખવામાં આવતા હોય, તો શું એવું જોખમ ઊભું નથી થતું કે ભગવાન પ્રત્યેનો જે મૂળભૂત આદર છે તે ઘટી જાય? બહુ સરસ પ્રશ્ન છે આ. કારણ કે દુનિયાવી સંબંધોમાં આપણે જોયું છે કે અતિ નિકટતાને કારણે વ્યક્તિ સામેવાળાને ગ્રેન્ટેડ લઈ લેતી હોય છે.
તો શું આ ઘરભાવમાં ઈશ્વરની ગરિમા જળવાઈ રહે છે? આ પ્રશ્ન અત્યંત વ્યાજબી છે અને ઇતિહાસમાં ઘણા તત્વચિંતકોએ આ મુદ્દો ઉઠાવ્યો પણ છે. પરંતુ પુષ્ટિમાર્ગીય પરંપરામાં આનું નિવારણ અત્યંત સૂક્ષ્મ રીતે કરવામાં આવ્યું છે. કઈ રીતે? જુઓ, અહીં પ્રેમ અને આત્મીયતા સંપૂર્ણ છે, પણ તેની સાથે સાથે સેવક ભાવની મર્યાદાઓ અને શિસ્ત અત્યંત કડક રીતે જળવાય છે. પ્રેમનો અર્થ એવો જરાય નથી કે મનસ્વી રીતે વર્તન કરી શકાય. અચ્છા, એટલે નિયમો તો છે જ. હા, બિલકુલ. સેવાનું દરેક ક્રમ, દરેક સમય અને દરેક રીતભાત ચોક્કસ નિયમોથી બંધાયેલી છે. લાડ લડાવવાની પૂરી છૂટ છે, પણ એક સેવક તરીકે લાલજીની સુખ અને સગવડમાં કોઈ કચાશ ન રહી જાય તેની ચિંતા કરવી પડે. બરાબર, એટલે એ ચિંતા એ જ આદરનું સ્વરૂપ બની જાય છે. માધુર્ય અને મર્યાદાનું એક અદ્ભુત સંતુલન. એકદમ સાચું પકડ્યું. ભયમાંથી મુક્ત થયેલી ભક્તિ જ્યારે શિસ્તબદ્ધ પ્રેમનું રૂપ લે છે ને, ત્યારે તે સર્વોચ્ચ શિખરે પહોંચે છે. પણ આ આખી ઘરભાવની અને સેવાની વાત સમજ્યા પછી એક બહુ જ મોટો અને વ્યવહારિક પ્રશ્ન ઊભો થવો જોઈએ. કયો પ્રશ્ન? જો નંદાલયનું વાતાવરણ આટલું પવિત્ર અને નિર્મળ હોય, તો ત્યાં પ્રવેશ કોને મળે? હા, આ તો બહુ મોટો મુદ્દો છે. કારણ કે અત્યારનો સમય, જેને આપણે કળિયુગ કહીએ છીએ, તેમાં માનવ મન અનેક પ્રકારના વિકારોથી ઘેરાયેલું છે. કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, રોજબરોજના કેટલાય તણાવ. બિલકુલ. એટલે આવા અનેક દોષોથી સામાન્ય જીવ ભરેલો હોય છે. તો શું આવો સામાન્ય, દોષિત અને અપૂર્ણ જીવ સીધો જ આટલી પવિત્ર અને આત્મીય સેવા માટે લાયક બની શકે? આ જ તો સમગ્ર આધ્યાત્મિક યાત્રાનો સૌથી મોટો પડકાર છે. જીવની અપાત્રતા અને ઈશ્વરની નિર્મળ સેવા વચ્ચે એક બહુ જ મોટી ખાઈ છે. જીવ પોતાના પ્રયત્નોથી, પોતાના કર્મોથી કે માત્ર પુસ્તકો વાંચીને ક્યારેય એટલો શુદ્ધ નથી થઈ શકતો કે તે સીધો નંદાલયમાં પ્રવેશી શકે. અને આ જ અપાત્રતાના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે શ્રી યમુનાજીનું સ્વરૂપ ચિત્રમાં આવે છે. ઓહ, એટલે હવેલીમાં જે એક તરફ શ્રી યમુનાજી બિરાજમાન હોય છે તે. બરાબર. આ વાતને સમજવા માટે આપણે એક અત્યંત પ્રચલિત અને હૃદયસ્પર્શી રૂપકનો સહારો લઈ શકીએ. હા, ચોક્કસ. ધારો કે એક નાનું બાળક છે, તે આખો દિવસ ઘરની બહાર શેરીમાં, માટીમાં અને કાદવમાં ખૂબ રમ્યું છે. તેના કપડાં નંદા થઈ ગયા છે, શરીર પર ધૂળ ચોંટેલી છે અને પરસેવે રેબઝેબ છે. હા, બાળકો તો રમતા જ હોય એમ. બરાબર. હવે તે દોડતું દોડતું ઘરમાં આવે છે અને તેને સીધું જ પિતાના ખોળામાં બેસવું છે, તેમની સાથે રમવું છે. તો શું માતા તેને આ ગંદી હાલતમાં પિતા પાસે જવા દેશે? ના, ક્યારેય નહીં. કારણ કે પિતાના ખોળામાં બેસવાની, એ શુદ્ધ સ્થાન સુધી પહોંચવાની એક મર્યાદા હોય છે. ગંદા કપડે તો કોઈ ન જવા દે. બરાબર છે. તો માતા શું કરશે? માતા ક્યારેય બાળકને ધક્કો મારીને બહાર નહીં કાઢી મૂકે કે તેને હંમેશા માટે તરછોડી નહીં દે. તે પહેલાં બાળકને અત્યંત પ્રેમથી પોતાની પાસે બોલાવશે. હા. તેને નવડાવશે, તેના શરીર પરથી બધી ધૂળ અને મેલ સાફ કરશે, પછી તેને સુંદર ચોખ્ખા કપડાં પહેરાવશે, માથું ઓળશે. બિલકુલ. અને જ્યારે બાળક એકદમ સ્વચ્છ અને સુગંધીદાર થઈ જાય, ત્યારે જ તેનો હાથ પકડીને તેને પિતા પાસે લઈ જશે. એકદમ સાચું. પુષ્ટિમાર્ગમાં શ્રી યમુનાજી બરાબર આ જ કરુણામયી માતાની ભૂમિકા ભજવે છે. ઓહ, હવે સમજાયો આખી વાતનું જોડાણ. હા, આ રૂપક બધું જ સ્પષ્ટ કરી દે છે. પણ અહીં એ સમજવું બહુ જરૂરી છે કે આધ્યાત્મિક દ્રષ્ટિએ શ્રી યમુનાજીનું મહત્વ શું છે. તેઓ માત્ર ભૌગોલિક રીતે વહેતી પાણીની એક પવિત્ર નદી માત્ર નથી. તો બીજું શું છે? શાસ્ત્રોમાં તેમને શ્રીકૃષ્ણના ચતુર્થ પટરાણી કહ્યા છે. આ પદવી બહુ મોટી છે. તેઓ સાક્ષાત કૃપા એટલે કે પુષ્ટિનું સ્વરૂપ છે. એક મિનિટ, આ ચતુર્થ પટરાણીવાળી વાત થોડી વધુ સમજવા જેવી છે. આનો અર્થ માત્ર કોઈ પૌરાણિક કથા પૂરતો સીમિત છે કે પછી આમાં કોઈ ઊંડું પ્રતીક છુપાયેલું છે? ના ના, આ સંપૂર્ણપણે એક આધ્યાત્મિક પ્રતીક છે. જો પ્રભુની અનેક શક્તિઓ હોય છે. કોઈ શક્તિ ઐશ્વર્ય દર્શાવે છે, કોઈ જ્ઞાન દર્શાવે છે, પરંતુ શ્રી યમુનાજી એ પ્રભુની એ શક્તિ છે જે માત્ર ને માત્ર કૃપા અને કરુણા વહાવે છે. બરાબર. તેઓ જીવના દોષોને જોતા નથી, પણ તેની અંદર રહેલી ભક્તિની તરસને જુએ છે. પણ સાચું કહું તો આ રૂપક સાંભળવામાં બહુ કાવ્યાત્મક લાગે છે. કઈ રીતે?
વાસ્તવિકતામાં એક સામાન્ય બાળકનો મેલ ધોવો અને એક પુખ્ત વયના મનુષ્યના વર્ષોના જમા થયેલા અહંકાર, સ્વાર્થ અને પાપોને ધોવા એ બે બહુ જ અલગ બાબતો છે. એ તો છે જ. દુનિયાવી જીવ પાસે તો બહુ મોટો અને જટિલ બેગેજ હોય છે. તો શું ખરેખર એવી માન્યતા છે કે આ બધો જ અહંકાર અને સ્વાર્થ માત્ર કૃપાથી દૂર થઈ શકે? શું જીવનું આંતરિક શુદ્ધિકરણ આટલું સરળ છે? સરળ નથી. અને એટલે જીવ પોતે આ શુદ્ધિકરણ ક્યારેય કરી શકતો નથી. પોતાના અહંકારને જાતે જ દૂર કરવો એ અશક્ય છે. કેમ અશક્ય છે? કારણ કે એ પ્રયાસમાં પણ ક્યાંક ને ક્યાંક પેલો હું છુપાયેલો રહે છે કે મેં મારો અહંકાર દૂર કર્યો. સમજ્યા? ઓહ, સાચી વાત. બહુ જ ઊંડી વાત કરી આ. હા. તેથી જ સંપૂર્ણ શરણાગતિ જરૂરી બને છે. જ્યારે જીવ શ્રી યમુનાજીના શરણે જાય છે ત્યારે તે પોતાની જાતને સંપૂર્ણપણે શૂન્ય કરી દે છે. આ શુદ્ધિકરણ પાણીથી થતું સ્નાન નથી, આ કૃપાનું સ્નાન છે. બરાબર. અને જ્યારે કૃપા વરસે છે ત્યારે મોટામાં મોટો અહંકાર પણ પીગળી જાય છે. યમુનાજી પોતાના કૃપાજળથી આંતરિક દોષોને દૂર કરીને જીવને સેવાનો સાચો અધિકાર આપે છે. આનો સીધો અર્થ તો એ જ થયો કે શ્રી યમુનાજીની કૃપા વિના પ્રભુ સુધી પહોંચવાનો કોઈ માર્ગ જ નથી. શુદ્ધ થયા વિના એ પવિત્ર નંદાલયના દ્વાર ખુલતા જ નથી. બિલકુલ. પણ જો શુદ્ધિ એ અંતિમ મંજિલ નથી. એટલે ધારો કે માતાએ બાળકને નવડાવીને સુંદર કપડાં પહેરાવીને તૈયાર તો કરી દીધો. જી. જીવ આંતરિક રીતે શુદ્ધ અને પવિત્ર થઈ ગયો. તેની સ્લેટ એકદમ કોરી અને સાફ થઈ ગઈ. પણ હવે આગળ શું? શુદ્ધ થયેલા આ જીવને પ્રભુ સુધી પહોંચવાનો સાચો રસ્તો કોણ બતાવશે? નંદાલયના નિયમો કોણ શીખવશે? અરે હા, અહીં એક બહુ જ રસપ્રદ વળાંક આવે છે, જ્યાં પેલી ત્રીજી બેઠક એટલે કે ત્રીજા સ્વરૂપની શ્રી મહાપ્રભુજીની ભૂમિકા શરૂ થાય છે. બરાબર પકડ્યું. એક કોરી સ્લેટ હોવી એ સારી વાત છે, પણ જો તેના પર શું લખવું એ જ ખબર ન હોય તો એ શુદ્ધતા કોઈ કામની નથી. અહીં મહાપ્રભુજી એ માર્ગદર્શક બને છે. પણ આ વાતને સમજતા પહેલા એક અત્યંત મહત્વની સ્પષ્ટતા મારે કરવી છે. હા, ચોક્કસ. શ્રી મહાપ્રભુજી એ સ્વયં ભગવાન નથી. હું સાચી છું ને? એકદમ સાચી વાત. આ ભેદરેખા સમજવી બહુ જ અગત્યની છે. તેઓ ભગવાન નથી, પરંતુ ભગવાન સુધી પહોંચાડતો એકમાત્ર માર્ગ છે, એક સેતુ છે. તેઓ જગતગુરુ છે. બરાબર. ગુરુની ભૂમિકા સમજવા માટે પણ આપણે પેલા બહુ જ સુંદર રૂપકનો ઉપયોગ કરી શકીએ. આપણે હમણાં જ વાત કરી કે ભક્તિનું સ્થાન એ કોઈ જાહેર સંસ્થા નથી, પણ નંદાલય છે, એટલે કે એક ઘર છે, એક વિશાળ અને પવિત્ર પરિવાર છે. હા હા. હવે જો કોઈ અજાણી વ્યક્તિ ગમે તેટલા શુદ્ધ અને સુંદર કપડાં પહેરીને કોઈના ઘરમાં સીધી જ ઘૂસી જાય તો શું ઘરના સભ્યો તેને સ્વીકારશે? ક્યારેય નહીં. સાચી વાત છે. એ વ્યક્તિ તો ત્યાં અજાણી જ ગણાશે. બરાબર. તે ઘરમાં પ્રવેશવા માટે તેને એક એવા વ્યક્તિની જરૂર પડશે જે તે પરિવારનો જ એક આદરણીય સભ્ય હોય, ઘરનો કોઈ મોભી હોય. એ મોભી પેલા અજાણ્યા વ્યક્તિનો હાથ પકડીને તેને ઘરના મુખ્ય વડીલ પાસે લઈ જાય અને કહે કે જો આ આપણો જ માણસ છે, હું આની જવાબદારી લઉં છું, આને આપણા પરિવારમાં સ્વીકારી લો. ગુરુ બરાબર આ જ ઘરના મોભીનું કામ કરે છે. વાહ, આ રૂપક ખરેખર અદ્ભુત છે. મહાપ્રભુજી એ શુદ્ધ થયેલા જીવનો હાથ પકડીને તેને સીધા શ્રીનાથજીના ચરણોમાં લઈ જાય છે અને તેની ઓળખાણ કરાવે છે. બરાબર. ગુરુની આ ભલામણ કે ઓળખાણ કરાવવાની જે પ્રક્રિયા છે ને, તેને જ પુષ્ટિમાર્ગમાં બ્રહ્મ સંબંધ કહેવામાં આવે છે. આ શબ્દ બહુ જ વજનદાર છે. બ્રહ્મ એટલે પરમાત્મા અને સંબંધ એટલે જોડાણ. તો આ બ્રહ્મ સંબંધ ખરેખર શું છે? એવું કહેવાય છે કે બ્રહ્મ સંબંધમાં જીવ પોતાનું તન, મન, ધન, પોતાના પ્રાણ, ઇન્દ્રિયો અને અંતઃકરણ બધું જ પ્રભુને અર્પણ કરી દે છે. હા, આ જેનો મૂળ અર્થ છે. પણ આ સમર્પણની ભાવના સાંભળવામાં બહુ ઉચ્ચ કક્ષાની લાગે છે. જો આપણે પ્રેક્ટિકલ વાત કરીને તો 21મી સદીમાં જીવતો એક સામાન્ય માણસ જે સવારે 9 થી 5ની નોકરી કરે છે, જેના માથે ઘરની લોન છે, બાળકોના શિક્ષણની જવાબદારી છે, બરાબર, તે પોતાનું બધું જ ધન અને મન ભગવાનને કેવી રીતે અર્પણ કરી શકે? શું આજના જમાનામાં આ ખરેખર શક્ય છે? શું આ કોઈ વિરોધાભાસ નથી લાગતો? આજ તો સૌથી મોટી ગેરસમજ છે સમાજમાં. તન, મન અને ધન અર્પણ કરવાનો અર્થ એવો જરાય નથી કે વ્યક્તિએ બધું જ છોડીને જંગલમાં જતો રહેવો કે પોતાની બધી જ સંપત્તિ કોઈ સંસ્થાને આપી દેવી. અચ્છા, તો પછી શું છે? પુષ્ટિમાર્ગ એ સંસારને છોડવાનો નહીં,
પણ સંસારને ભગવાન સાથે જોડવાનો માર્ગ છે. તો પછી આ સમર્પણનો વાસ્તવિક અર્થ શું થાય પ્રેક્ટિકલ લાઈફમાં? સમર્પણ એ કોઈ ભૌતિક ક્રિયા નથી. એના કરતાં વધુ એ એક માનસિક અને મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા છે. આ માલિકી ભાવમાંથી મુક્ત થઈને સેવક ભાવ સ્વીકારવાની વાત છે. એટલે કે માઇન્ડસેટ બદલવાની વાત છે. બિલકુલ. જ્યારે કોઈ વ્યક્તિ બ્રહ્મ સંબંધ લે છે ત્યારે તે એ સ્વીકારે છે કે આ ઘર મારું નથી, આ લાલજીનું ઘર છે અને હું માત્ર તેનો રખેવાળ કે મેનેજર છું. ઓહ, આ તો બહુ જ સુંદર વિચાર છે. હા, જે ધન કમાય છે તેમાંથી આવતું અન્ન પહેલા પ્રભુને ભોગ ધરવામાં આવે છે અને પછી તે પ્રસાદ રૂપે ગ્રહણ કરવામાં આવે છે. આ ખરેખર બહુ જ મોટી વાત છે. એટલે કે આપણી એક્ટિવિટી તો એ જ રહે છે, પણ એની પાછળનો હેતુ આખો બદલાઈ જાય છે. સાચી વાત છે. ઘરની લોન ભરવામાં આવે છે, પણ એ વિચાર સાથે કે આ પ્રભુનું નંદાલય છે. બાળકોનો ઉછેર કરવામાં આવે છે, પણ એ ભાવથી કે આ પ્રભુએ સોંપેલી જવાબદારી છે. એકદમ સચોટ. તમે બહુ જ સાચી રીતે પકડ્યું આને. જ્યારે આ મારું છે એવી ભાવના મટી જાય અને બધું જ પ્રભુનું છે અને પ્રભુની સેવા માટે છે એવો વિચાર દૃઢ થાય ને, ત્યારે એ ખરા અર્થમાં બ્રહ્મ સંબંધ છે. વાહ! અને આવું પરમ સમર્પણ કોઈ સામાન્ય માણસ પોતાની જાતે ન કરી શકે. આ દ્રષ્ટિ આપવાનું, આ સમર્પણ કરાવવાનું કામ ગુરુ તરીકે શ્રી મહાપ્રભુજી જ કરે છે. આ એક ઐતિહાસિક હકીકત છે કે મહાપ્રભુજીએ સમગ્ર ભારત વર્ષમાં ખુલ્લા પગે યાત્રાઓ કરીને અનેક ભટકેલા જીવોને આ બ્રહ્મ સંબંધ આપીને પ્રભુના ચરણોમાં પહોંચાડ્યા છે. હવે જો આ આખી ચર્ચાને, આ બધી જ કડીઓને એક સાથે જોડીને જોઈએ ને, તો હવેલીમાં દેખાતા પેલા ત્રિવેંગ સંગમનું આ 3 સ્વરૂપોનું એક સંપૂર્ણ અને સ્પષ્ટ ચિત્ર નજર સામે ઊભું થાય છે. બરાબર. આ માત્ર કોઈ મૂર્તિઓનું સ્થાપન નથી, પણ જીવના કલ્યાણની સમગ્ર પ્રક્રિયાનો એક 3D નકશો છે. એક જીવંત ટાઈમલાઈન છે એવું કહી શકાય. હા, ચાલો આખી પ્રક્રિયાનું એક પુનરાવર્તન કરી લઈએ, જેથી બધું એકદમ ક્લિયર થઈ જાય. શ્રીનાથજી એ પરમપિતા છે, શ્રી યામુનાજી એ શુદ્ધિ કરનાર માતા છે અને શ્રી મહાપ્રભુજી એ માર્ગ બતાવનાર ગુરુ છે. અને યાત્રા હંમેશા ગુરુથી શરૂ થાય છે. એક સંસારમાં ભટકેલો, મૂંઝાયેલો અને પોતાના દોષોથી લદાયેલો જીવ સૌથી પહેલા ગુરુ એટલે કે મહાપ્રભુજી પાસે પહોંચે છે. બિલકુલ. ગુરુની પારખું નજર તરત જ જોઈ જાય છે કે આ જીવ અંદરથી હજી મેલો છે, હજુ પ્રભુના નંદાલયમાં પ્રવેશવા માટે પાત્ર નથી. એટલે ગુરુ તેને પવિત્ર થવા માટે માતા યમુનાજીના શરણે મોકલે છે. પછી માતા યમુનાજી પોતાની અપાર કૃપા અને કરુણાથી એ જીવના જન્મોજન્મના અહંકાર, પાપ અને વિકારોને ધોઈ નાખે છે. હા. અને જ્યારે જીવ અંદરથી સંપૂર્ણ કોરો અને શુદ્ધ થઈ જાય, ત્યારે ગુરુ ફરીથી આગળ આવે છે. બરાબર. ગુરુ એ શુદ્ધ થયેલા જીવનો હાથ પકડીને તેને બ્રહ્મ સંબંધ આપે છે, તેને સંપૂર્ણ શરણાગતિનો અર્થ સમજાવે છે અને અંતે પિતા શ્રીનાથજી પાસે લઈ જઈને જીવ અને શિવનું મિલન કરાવે છે. એટલે કે હવેલીમાં જ્યારે પણ મધ્યમાં શ્રીનાથજી અને બંને બાજુએ શ્રી યમુનાજી તથા શ્રી મહાપ્રભુજીના દર્શન થાય, ત્યારે આપણે સમજવું કે આ 3 સ્વરૂપો એકબીજાના પૂરક છે. હા, કોઈ એકબીજાથી અલગ નથી. આખી ચર્ચાનો સાર એ જ છે કે જ્ઞાન, પવિત્રતા અને નિષ્કામ સેવા આ ત્રણે એકબીજા સાથે અવિભાજ્ય રીતે જોડાયેલા છે. એક વિના બીજું અધૂરું છે. સાચી વાત છે. જ્ઞાન વિના પવિત્રતા ન આવે અને પવિત્રતા વિના સાચી અને નિર્મળ સેવા ન થઈ શકે. અને આ દ્રશ્ય આપણને સતત યાદ અપાવે છે કે આ આધ્યાત્મિક યાત્રામાં આપણે ક્યારેય એકલા નથી. બરાબર. ડગલે ને પગલે ગુરુનું માર્ગદર્શન અને માતાની અવિરત કૃપા આપણી સાથે જ રહેલી છે, જે આપણને પ્રભુ સુધી પહોંચાડીને જ જંપે છે. આ બહુ જ ઊંડાણભરી અને મંથન કરાવનારી ચર્ચા રહી. અને આના અંતે એક એવો વિચાર જાગે છે, એક એવો પ્રશ્ન જે ખરેખર આપણા બધાના મનમાં સતત ગુંજતો રહેવો જોઈએ. કયો પ્રશ્ન? આપણે અત્યાર સુધી ઈશ્વર સાથેના જોડાણને માત્ર મંદિરમાં થતા ઔપચારિક કર્મકાંડ, ભરી આધારિત નિયમો કે અઠવાડિયામાં એકવાર દર્શન કરવા પૂરતું જ સીમિત રાખ્યું છે. હા, મોટાભાગે એવું જ હોય છે. પણ જરા વિચારો, જો આપણે આ હવેલી મોડેલને, આ ઘર ભાવને આપણા પોતાના જીવનમાં ઉતારી લઈએ તો. વાહ!
જો ભગવાન કોઈ દૂરનો ન્યાયાધીશ મટીને આપણા ઘરનો જ એક લાડકવાયો સભ્ય બની જાય અને જો આપણું પોતાનું સામાન્ય ઘર પણ એક પવિત્ર નંદાલય બની જાય તો શું થાય? આ તો ખરેખર જીવન બદલી નાખે એવો વિચાર છે. હા, જો આ દૃષ્ટિકોણ કેળવાય ને તો આપણે આપણા રોજિંદા જીવનમાં આપણી આસપાસના લોકો, આપણા પોતાના બાળકો, આપણા પરિવારના સભ્યોને પણ એક અલગ જ નજરે જોતા થઈ જઈશું. બિલકુલ. જો દરેક કાર્ય એ સેવા બની જાય અને દરેક વ્યક્તિ પ્રભુનું જ સ્વરૂપ બની જાય તો કદાચ પવિત્રતા અને રોજબરોજના સામાન્ય જીવન વચ્ચેની ભેદરેખા જ ભૂંસાઈ જશે. આપણા જીવન અને શ્રદ્ધામાં આનાથી મોટો સકારાત્મક બદલાવ બીજો કયો હોઈ શકે? બિલકુલ સાચી વાત કહી તમે. આ ખરેખર શાંતિથી વિચારવા જેવો અને અમલમાં મૂકવા જેવો મુદ્દો છે. આ અદ્ભુત સફરમાં જોડાવા બદલ અને અંત સુધી સાથ આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તમારો પણ આભાર. અને જ્ઞાનવર્ધક માહિતી સાંભળવી ગમી હોય તો એક નાનકડો પ્રયાસ ચોક્કસ કરજો. આ વિડીયોને લાઇક કરો, તમારા પરિવાર અને પ્રિયજનો સાથે આ વિચારો શેર કરો અને ભવિષ્યમાં આવા જ અદ્ભુત વિષયો પર થનારી ડીપ ડાઇવ ચર્ચાઓ સાંભળવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.